થર્મોડાયનેમિક્સ કેટલા એમસીક્યુ પૂછાય છે થર્મોડાયનેમિક્સ માંથી આપણે નીટમાં 2 એમસીક્યુ પૂછાય કેટલા અને ક્યારેક બહુ ઓલું હોય તો 3 પણ પૂછી શકે તો થર્મોડાયનેમિક્સ આપણે 2 એમસીક્યુ પૂછાય છે ચેપ્ટર પણ સાવ સહેલું જ છે ચલો એમાં શરૂઆત કરીએ આપણે એમાં 2 ભાગ આવશે આપણે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો 4 ભાગ પડે કે થર્મોમેટ્રી થર્મલ એક્સપાન્શન કેલરીમેટ્રી અને પછી થર્મોડાયનેમિક્સ ચલો પહેલી વસ્તુ છે તાપમાન તો તાપમાન કોને કહીએ તાપમાન આપણને શું દર્શાવે કે કોઈ પદાર્થ છે કેટલો ઠંડો છે અને કેટલો ગરમ છે તે વસ્તુ દર્શાવે છે એટલે શું છે ઉષ્મા પદાર્થને આપવામાં આવે ત્યારે પદાર્થનું તાપમાન શું થાય વધે ઉષ્મા લઈ લઈએ તો પદાર્થનું તાપમાન ઘટી જાય માણસના શરીરનું તાપમાન લગભગ કેટલું હોય છે 37 ડિગ્રી સેલ્સિયસ તો ફેરનહીટમાં લે તો 98.6 ફેરનહીટ એસટીપી તાપમાન શું હોય છે એસટીપી નો મતલબ શું થાય એસટીપી એટલે બોલો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કેટલું હોય તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ કેટલું હોય સ્ટાન્ડર્ડ પ્રેશર 1 atm 1 એનટીપી કોને કહેવાય એનટીપી નેચરલ ટેમ્પરેચર 298 કેલ્વિન કેટલું આવે 298 દબાણ 1 બાર 1 ઈ છે ને 10⁵ શું થયું 1 એટીએમ કેટલું હોય 1 એટીએમ 10⁵ પાસ્કલ એકમ તો બધાને ખબર જ છે કેલ્વિનમાં હોય ડિગ્રી સેલ્સિયસમાં હોય ડિગ્રી ફેરનહીટમાં હોય તાપમાનના એકમો પારિમાણિક સૂત્ર ખબર છે હવે એની પછી છે કે એક તાપમાનના એકમમાંથી બીજામાં જવું હોય તો કઈ રીતે જઈ શકાય તો જો એના માટે આપણે બે શું લઈએ છીએ પાણી લઈએ છીએ શું લઈએ છીએ પાણી કે પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોને કહેવાય પહેલી વસ્તુ જે તાપમાને અવસ્થા બદલાય એટલે ઘનમાંથી પ્રવાહી થાય તેને શું ગલન થાય બિંદુ. ઘનમાંથી પ્રવાહી થાય એ ગલન બિંદુ થશે અથવા તો પ્રવાહીમાંથી ઘન થતું હોય તે અને ઉત્કલન બિંદુ એટલે શું થાય પ્રવાહીમાંથી વાયુ અથવા વાયુમાંથી પ્રવાહી બંને એક જ વસ્તુ થાય એક જ તાપમાને થતું હોય તો એના માટે બધી સ્કેલમાં તમારે મૂલ્ય લેવાનું હોય કે ફોર એક્ઝામ્પલ આપણે ડિગ્રી સેલ્સિયસમાં લઈએ તો કેટલું આવે છે 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ એની વસ્તુ ફેરનહીટમાં લઈએ તો કેટલું આવે 32 ફેરનહીટ અને 212 અને કેલ્વિનમાં લ્યો તો 273 અને 373 આવે તો આ બધા જ માટે કઈ વસ્તુ હોય આ ઉપરનું હોય છે એનું કહે છે અપર ફિક્સ પોઈન્ટ કહીએ છીએ જે ઉત્કલન બિંદુ હોય છે તે અને નીચેનું હોય એનું કહે છે લોઅર ફિક્સ પોઈન્ટ જે આપણે ગલન બિંદુ લઈએ છીએ તે તો બધા માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે કોઈ પણ સ્કેલ આપેલી હોય શું હોય અત્યારે આપણે 3 સ્કેલ છે કે ડિગ્રી સેલ્સિયસ ફેરનહીટ ને કેલ્વિન એની સિવાયની પણ બીજી કોઈ સ્કેલ તમને આપેલી હોય તો એના માટે શું છે સ્કેલ માઇનસ ગલન બિંદુના છેદમાં ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ થાય શું થાય આ સૂત્ર યાદ રાખવાનું છે આ બધા માટે અચળ હોય કે કોઈ પણ સ્કેલ લઈ લો માઇનસ ગલન બિંદુ છેદમાં ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ બધા માટે કેવું હોય છે અચળ હોય છે એટલે એના ઉપરથી આપણે એક સ્કેલમાંથી બીજા સ્કેલમાં આપણે એને કન્વર્ટ કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ સેલ્સિયસ ની સ્કેલ લઈએ તો એમાં ઉત્કલન ગલન બિંદુ કેટલું હોય છે 0 છેદમાં ઉત્કલન બિંદુ 100 માઇનસ ગલન બિંદુ 0 આવું શા માટે કરીએ કે ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ કરીએ એટલે શું મળે તમને જો દાખલા કે અહીંયા 0 થી 100 છે 100 કાપા છે શું છે 0 થી 100 માં કેટલા કાપા આપ્યા હોય 100 કાપા આપ્યા હોય તો 100 માઇનસ 0 કરો એટલે 100 કાપા થઈ ગયા છેદમાં લખવાનો મતલબ શું થયો એક કાપા દીઠ આવ્યો ને તમને એમ કીધું કે 50 મો કાપો છે તો કેટલું તાપમાન હોય કેટલું હોય 50 ડાયરેક્ટ લખીએ કે ને 100 કાપા હોય તો 50 કાપા કીધા હોય તો તમને એમ કીધું કે અહીંયા 25 મો કાપો છે તો કેટલું લ્યો તમે 50 ડિગ્રી સેલ્સિયસ જ લ્યો એવું કઈ રીતે કરો તમે કેમ કે તમે આખું મૂલ્ય લ્યો ભાગ્યા તમે ટોટલ નંબર ઓફ કાપા કરો ને તો આ સૂત્ર ઈ જ છે નીચે શું થઈ ગયું ઉત્કલન બિંદુ માઇનસ ગલન બિંદુ એટલે ભાગ્યા ટોટલ થઈ ગયું અને ઉપર જે તમે મેઇન આવતું હતું તે બરાબર ફોર એક્ઝામ્પલ તમે ફેરનહીટમાં લો અથવા કેલ્વિનમાં લો પેલા આપણે ફેરનહીટમાં લઈએ
તો ફેરાનહીટ એનું ગલનબિંદુ કેટલું હોય છે? 32 હોય છે. અને આ 232 હોય છે અને આ 32 હોય છે. હવે તમે આને કરો અહીંયા C ભાગ્યા 100 અહીંયા આવશે F માઇનસ 32 અને આ 232 માંથી 32 જાય કેટલા વધે? સોરી 232 નો આવે ને 212 આવે ને મેં કીધું 180 વધશે 212 માઇનસ 32 તો 212 માંથી 32 જાય તો 180 0 0 ઉડી જાય આ 9 દુ આ 5 દુ તો 9 આ બાજુ આવી જાય તો શું આવી જાય 9/5C બરાબર F માઇનસ 32 તો ફેરાનહીટ કેટલું થાય 9/5C માઇનસ 32 આ તમે સૂત્ર યાદ રાખતા કઈ રીતે આવે આ રીતે આવે તમારે હવે આ સૂત્ર યાદ રાખવાનું છે કે કોઈ પણ સ્કેલ લ્યો માઇનસ ગલનબિંદુ છેદમાં ઉત્કલન બિંદુ માઇનસ ગલનબિંદુ બધા માટે કેવું હોય અચળ ઓકે આના ઉપરથી નીટમાં 2 વખત MCQ પણ પૂછાઈ ગયેલા છે કેલ્વિનમાં લેવું હોય તો એ જ વસ્તુ કરી શકો ને કે C માઇનસ 0 છેદમાં C માં 100 હોય અને 0 એ હોય તો કેલ્વિન મળ્યો તો કેલ્વિન ગલનબિંદુ કેટલા હોય 273 ઉત્કલન બિંદુ 373 માઇનસ 273 તો અહીંયા C ભાગ્યા 100 બરાબર K માઇનસ 273 ભાગ્યા 100 તો આ 100 ઉડાડી દઈએ તો આપણે વારાઘડીએ લખીએ છીએ સેલ્સિયસ એટલે શું લખીએ છીએ કેલ્વિન માઇનસ 273 અથવા તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273 કઈ રીતે આવે આના ઉપરથી આવે ખબર પડી બધાને બોલો હા ચાલો એના પછી આગળ પ્રસરણ કે ઘનમાં પ્રસરણ ઓછું થાય છે કારણ કે આંતરાણીય બળ વધુ હોય છે પ્રસરણ કોને કહેવાય પહેલી વસ્તુ ઓછા સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વળવું આપણે આ કે કેમિસ્ટ્રી ભણીએ છીએ કોઈ પણ પદાર્થ છે એને ગરમ કરીએ તો શું થાય ફેલાય ને શું થાય ગરમ કરીએ તો શું થાય ફેલાય એને શું કહીએ છીએ આપણે પ્રસરણ કહીએ છીએ ઉષ્માનું બધાયમાં થાય એમાં થાય બધાયમાં થાય ને ઘનમાંય થાય પ્રવાહીમાં થાય ને વાયુમાંય થાય બધામાં થશે સૌથી વધારે કેમાં થાય વાયુમાં થાય એના પછી પ્રવાહીમાં ને સૌથી ઓછું કેમાં થાય ઘન પદાર્થમાં થાય એમાં ઓછું શા માટે થાય કોના ઉપર આધાર રાખતું હોય આંતરાણીય બળ ઉપર આધાર રાખે કે નહીં ઘનમાં આંતરાણીય બળ વધારે હોય એટલે દૂર જવા ઓછું કરે પ્રવાહીમાં ઓછું એટલે દૂર જાય ને વાયુમાં હા ઓછું એટલે વધારે દૂર ફેલાય ઓકે વાયુમાં પ્રસરણ વધુ થાય છે કેમ કે આંતરાણીય બળ કેવું હોય ઓછું હોય કયા કયા પ્રસરણ થાય ઘનમાં જો રેખીય પ્રસરણ થાય પૃષ્ઠ પ્રસરણ થાય અને કદ પ્રસરણ થાય ઘનમાં 3 થાય વાયુમાં અને પ્રવાહીમાં કયા થાય માત્ર ને માત્ર કદ પ્રસરણ થાય ને કેમ કે એમાં રેખીય અને પૃષ્ઠ તો હોય નહીં આકાર ફિક્સ હોય નહીં એટલે એમાં રેખીય અને પૃષ્ઠ તો બે વસ્તુ આવવા નથી વાયુમાં અને પ્રવાહીમાં માત્ર શું આવે કદ આવે એટલે એમાં માત્ર ને માત્ર કયું થાય કદ પ્રસરણ થાય તો આમાં ઘન માટે પેલા લઈએ છીએ તો રેખીય પ્રસરણ સૂત્ર શું યાદ રાખવાનું ગરમ કરીએ એટલે લંબાઈમાં વધારો થાય તો ડેલ્ટા L બાય L બરાબર આલ્ફા ડેલ્ટા થીટા અથવા આલ્ફા ડેલ્ટા ટી ખબર પડી કે નહીં શું યાદ રાખવાનું આ રીતે યાદ રાખવાનું કેમ કે આ રીતનું સૂત્ર તમારે ઘણી બધી કામમાં આવે કઈ કઈ વસ્તુમાં દાખલા તરીકે ટકાવારી કીધી હોય તો પણ ડેલ્ટા L બાય L આપણે ગોતી શકીએ ત્રુટિ કીધી હોય ને કેટલી ત્રુટિ ઉત્પન્ન થશે અથવા બીજું વિકૃતિ કીધી હોય તો વિકૃતિ પણ ડેલ્ટા L બાય L રીતે લખી શકાય ખબર પડી કે ન પડી એટલે એકનું એક સૂત્ર તમે 2-3 જગ્યાએ એક સરખી રીતે યુઝ કરી શકો એટલા માટે તમારે આ રીતે જ યાદ રાખવાનું ડેલ્ટા L બાય L બરાબર આલ્ફા ડેલ્ટા ટી તો લંબાઈનો વધારો ડેલ્ટા L કેટલો હશે L આલ્ફા ડેલ્ટા ટી અથવા તમને નવી લંબાઈ કીધી હોય તો ડેલ્ટા L એટલે શું લખાય L2 માઇનસ L અથવા તો તમે અહીંયા L ડેશ લખી શકો L ડેશ નવી લંબાઈ માઇનસ મૂળ લંબાઈ L બરાબર L આલ્ફા ડેલ્ટા ટી તો નવી લંબાઈ કેટલી થાય મૂળ લંબાઈ પ્લસ થતો વધારો આપણે આમ લખીએ ને L ડેશ બરાબર L પ્લસ ડેલ્ટા L તો આ જ થયું ને શું થાય L આલ્ફા ડેલ્ટા ટી એટલે L કોમન કાઢ નાખો તો શું આવશે 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી પણ આવું આપણે કે બહુ જરૂર છે નહીં મેઇન વસ્તુ તમારે આજ યાદ રાખવાની છે ડેલ્ટા L બાય L બરાબર
આલ્ફા ડેલ્ટા ટી. આલ્ફા ને શું કહેવાય? રેખીય પ્રસરણાંક. શું કહેવાય? રેખીય પ્રસરણ. રેખીય પ્રસરણ આંક. ઓકે. ડેલ્ટા એલ બાય એલ નો કઈ એકમ હોય? નો હોય ને. નહીં ના zero ટી નીચે જાય તો રેખીય પ્રસરણાંક નો એકમ શું થશે? સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. મોટા ભાગે તમને સેલ્સિયસ ઇન્વર્સ માં આપેલું હોય છે. પારિમાણિક સૂત્ર સેલ્સિયસ ઇન્વર્સ એટલે કે તાપમાનનું વ્યસ્ત થીટા માઇનસ 1. હવે બીજું એક શોર્ટકટ સૂત્ર છે અથવા તો દાખલો જ ગણી શકો તમે કે α1 અને α2 રેખીય પ્રસરણાંક ધરાવતા બે સળિયાની T1 ડિગ્રી સેલ્સિયસ અને T2 ડિગ્રી સેલ્સિયસ ની લંબાઈ કેવી છે? સરખી છે. કે એક 50 ડિગ્રી છે, એક 70 ડિગ્રી છે, બેની લંબાઈ અત્યારે સરખી છે. બંનેની લંબાઈ ફરીથી સરખી કરવી હોય તો તાપમાન કેટલું કરવું પડે? તો લંબાઈ પાછી અત્યારે સરખી છે, અત્યારે દાખલા કે ધારી લો કે 5 સેન્ટીમીટર છે. કેટલી છે બેની લંબાઈ? 5 સેન્ટીમીટર. ફરીથી સરખી કરવી હોય તો કંઈક વધારો ઘટાડો કંઈક થયો છે, તો દાખલા કે ધારી લો કે 6 થાય તો બેની 6 થાય. તો બેની 6 થાય નો મતલબ શું થયો? બેની લંબાઈમાં જે ફેરફાર થયો એ કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ ને, તો જ ફરીથી લંબાઈ સરખી થાય કે ન થાય? ખબર પડે કે નહીં? 6 થાય કે 4 થાય ગમે એ થાય, પણ શોર્ટમાં વસ્તુ કઈ હોવી જોઈએ? લોજિક કઈ લગાડવું પડે એમાં કે બંનેની લંબાઈનો ફેરફાર કેવો રાખવો પડે? સરખો રાખવો પડે કે નહીં? ખબર પડી કે ન પડી બધાને? ઓકે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કેમ કે નીટમાં 2-3 વખત દાખલા પૂછાઈ ગયેલા છે અને આ વસ્તુ આપણે પહેલા પણ જોઈ ગયા હતા. ક્યાં જોઈ ગયા હતા? સોલિડ્સમાં જોઈ ગયા હતા ને. લંબાઈનો ફેરફાર બંને માટે કેવો કરવો પડે? સરખો. આ સૂત્ર આપણે ન્યાય આવી ગયેલું છે. તો ડેલ્ટા L1 બરાબર ડેલ્ટા L2 લંબાઈનો ફેરફાર બધા માટે સરખો રાખવો પડે. તો ડેલ્ટા L નું સૂત્ર આપણે શું લખે છે? આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફા એલ ડેલ્ટા ટી. આવું થશે. તો આ સૂત્ર તમે અહીંયા મૂકશો, બંને બાજુ સરખાવશો એટલે તમારે આવશે થીટા બરાબર α1 T1 માઇનસ α2 T2 છેદમાં α1 માઇનસ α2. આપણે સોલિડમાં જોઈ ગયેલા છીએ આગળ. પણ તમારે સૂત્ર યાદ રાખવા કરતા મેઇન વસ્તુ આ યાદ રાખવાની, કેમ કે તમને દાખલામાં કિંમતો આપેલી હોય તો ડાયરેક્ટ આના ઉપરથી તમે જવાબ લાવી શકો. હું મેઇન યાદ રાખવાનું છે? લંબાઈનો ફેરફાર બંને માટે કેવો હોય છે? સરખો હોય. કેવો હોય? સરખો હોય. ચાલો એના પછી પૃષ્ઠ પ્રસરણાંક અને કદ પ્રસરણાંક પેલા જોઈ ગયા એના જેવું તે સેમ ટુ સેમ. પૃષ્ઠ એટલે શું થાય? 2 ડાયમેન્શન થાય ને. શું થાય? 2 ડાયમેન્શન. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળમાં બે વસ્તુ હોય, તેમાં સૂત્ર તો એ જ રીતનું રાખવાનું કે ડેલ્ટા L બાય L હોય તો શું થાય? ડેલ્ટા A બાય A. આલ્ફા ની જગ્યાએ બીટા કરી નાખવાનું, બીટા ડેલ્ટા ટી. ખબર પડી કે નહીં? એટલે એક જ વસ્તુ યાદ રાખશો, 3 ના સૂત્ર એક જ હરખા આવશે કે ડેલ્ટા L બાય L હોય તો આલ્ફા ડેલ્ટા ટી, ડેલ્ટા A બાય A હોય તો બીટા ડેલ્ટા ટી, ડેલ્ટા V બાય V હોય તો ગામા ડેલ્ટા ટી. ખબર પડી કે નહીં? તો આમાં એ થયું કે ડેલ્ટા A બરાબર શું લખાય? A બીટા ડેલ્ટા ટી. બીટા નો એકમ પણ ઓલા જેવો જ થાય કે A ઉડી જાય તો શું થાય? તાપમાન ઇન્વર્સ એટલે સેલ્સિયસ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ, પારિમાણિક સૂત્ર થીટા માઇનસ 1. એ બધી વસ્તુ કેવી રહેશે? સરખી જ રહેવાની છે બધા માટે. ખબર પડી કે ન પડી? એ જ રીતે કદ પ્રસરણાંક હોય તો શું થાય? 3 દિશામાં થતું હોય એટલે એના માટે પણ એવું જ સૂત્ર ડેલ્ટા V બાય V બરાબર શું લખાય? ગામા ડેલ્ટા ટી. ગામાને શું કહેવાય? કદ પ્રસરણાંક કહેવાશે. અને નવું કદ ડેલ્ટા V શું લખાય? V ગામા ડેલ્ટા ટી. બાકી એકમ ને પારિમાણિક સૂત્ર બધી વસ્તુ સરખી જ રહેશે. એ તો ખબર પડે કે ન પડે? હવે ચાલો બીટા અને ગામા. તો બીટા બરાબર શું લખાય? દાખલા તરીકે તમે એમ કીધું બીટા એટલે શું છે કે ભાઈ આ ક્ષેત્રફળ છે તો બંને બાજુ વધારો થાય ને. લંબાઈ હતી તો ખાલી લંબાઈમાં વધારો થતો. આમાં શું થાય? લંબાઈમાં વધારો થાય અને પહોળાઈમાં વધારો થાય. તો મોટા ભાગે તમે જોવા જાવ તો લંબાઈમાં અને પહોળાઈમાં વધારો કેવો થતો હોય? એક રીતે એક સરખો થતો હોય ને. એક સરખું ગરમ કર્યો તો શું થાય? બધી બાજુ વધારો કેવો થતો હોય? સરખો. તો આમાં આલ્ફા રીતે વધારો થતો હોય, આમાં આલ્ફા રીતે થાય. તો બીટા બરાબર શું લખાય? તમે એના ઉપરથી શું લખી શકો? આલ્ફા પ્લસ આલ્ફા એટલે શું લખાય? 2 આલ્ફા લખી શકો ને. બંને દિશામાં સરખે સરખો વધારો થતો હોય તો શું લખાય? 2 આલ્ફા. એ જ રીતે ગામા લખવું હોય તો આખે આખો એક સરખી રીતે ગરમ કર્યો તો બધી બાજુ શું થાય? લંબાઈમાં વધારો, પહોળાઈમાં વધારો, ઊંચાઈમાં વધારો, બધામાં કેવો થાય? એક જ સરખો થાય ને.
એટલે આલ્ફા 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 કરો તો કેટલું લખાય તમારે અહીંયા 3 આલ્ફા. જો સરખે સરખો ન થતો હોય તો ત્રણેયનો શું કરવાનો? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. કેમ કીધું કે x દિશામાં 2 નો થાય, y દિશામાં 3 નો થાય, z દિશામાં 4 નો થાય, તો બધાને શું કરવાનો? ગામા ગોતો હોય તો સરવાળો કરી દેવાનો કે x નો 2 નો 3 નો 4 નો ત્રણે નો સરવાળો કરી નાખવાનો. ખબર પડી કે નહીં? મોટા ભાગે આપણે સરખો થતો એટલે ગામા બરાબર ડાયરેક્ટ શું થઈ જાય? 3 આલ્ફા. ગામા ક્યાં લખ્યું? ગામા બરાબર શું થઈ જાય અહીંયા? 3 આલ્ફા. તો આલ્ફા જેમ બીટા જેમ ગામાનો ગુણોત્તર કેટલો થઈ જાય? 1 જેમ 2 જેમ 3 થઈ જશે. ખબર પડી કે નહીં? ઓકે. આલ્ફા જેમ બીટા જેમ ગામા 1 જેમ 2 જેમ 3 નો આપેલું હોય ત્યારે. અગર તમને એમ કીધું કે આની કરતા ઓલામાં ડબલ થાય છે તો એ રીતનો તમારે લેવાનો, બધાનો સરવાળો કરવાનો. ચલો હવે આપણે પ્રસરણ કર્યું તો પ્રસરણનો ઉપયોગ શું થશે? આ વસ્તુ આપણે ભણ્યા કે લંબાઈ વધી, પહોળાઈ વધી, કદ વધ્યું, ક્ષેત્રફળ વધ્યું, તો ઉપયોગ શું થાય? હવે બે ધાતુની પટ્ટી લીધી છે. શું છે? બે ધાતુની પટ્ટી, કે એક સ્ટીલની લીધી છે, એક પિત્તળની લીધી છે. પછી વેલ્ડિંગ વાળા પાસે જવાનું, અહીંયા વેલ્ડિંગ કરી નાખવાનું, અહીંયા આખામાં વેલ્ડિંગ કરી નાખવાનું, ઉપર નીચે બે જગ્યાએ. ઓકે. કેમ બધા કેમેરા બંધ થઈ ગયા? કેમેરા બંધ હશે એના બધાને લેક્ચર માંથી કાઢી નાખવાનો છે, ખબર છે ને? હા તો તારો જ બંધ હતો હમણાં. હા કરે પાછો. ચાલો, તો હું લેવાનું છે? બે પટ્ટી લેવાની છે અલગ અલગ ધાતુની. બંનેને જોડીને આખામાં શું કરી દેવાનું છે? અહીંયા વેલ્ડિંગ કરી દેવાનું છે તમારે. ચાલો વેલ્ડિંગ કરી દીધું એટલે ત્યાંથી તો છૂટી પડવાની છે નહીં. પણ હવે આને ગરમ કરો. શું કરો? ગરમ કરો. ગરમ કરો તો શું થાય? લંબાઈનો વધારો થાય ને? લંબાઈનો વધારો થશે. તો હવે લંબાઈનો વધારો થાય પણ અહીંથી તો આપણે બધેથી વેલ્ડિંગ કરી નાખ્યું છે, તો શું થાય? હવે બે મટીરીયલ અલગ અલગ લીધા છે. શું છે હવે? બંને અલગ અલગ ધાતુ છે, એક સ્ટીલ છે, એક પિત્તળ છે. તો આપણને ખબર છે સ્ટીલમાં વધારો કેવો થતો હોય? વધારે થતો હોય. વધારો કોના ઉપરથી ખબર પડે વધારે થાય કે નહીં? આલ્ફા ઉપરથી ખબર પડે ને. પ્રસરણાંક, કે સ્ટીલનો પ્રસરણાંક કેવો હોય? વધારે હશે. કે આલ્ફા સ્ટીલ છે તે આલ્ફા પિત્તળ એટલે કે કોપર, કોપર કરતા કેવો હશે? વધારે હશે. તો આનો પ્રસરણાંક વધારે હોય મતલબ શું થયું? એનો લંબાઈનો વધારો પણ કેવો થતો હોય? વધારે થતો હશે. શું થતો છે? લંબાઈનો વધારો થાય. તો એકચ્યુઅલમાં જોવો તો આનો વધારો થતો તો હવે આ રીતનું થઈ જવું જોઈએ ને, કે ભાઈ આ સ્ટીલ નું થઈ ગયું અને આ પિત્તળ નું થઈ ગયું. આ રીતે થવું જોઈએ કે ન થવું જોઈએ? જો વેલ્ડિંગ ન કર્યું હોત તો પહેલા, પણ હવે તો બેને જોડી દીધેલા છે. તો જોડી દીધેલા એટલે શું થાય? બંને ઉપરથી ને નીચેથી કેવા રહે? સરખા જ રહે કે ન રહે? સરખા જ રહેવા જોઈએ. તો એવું થાય તો શું થાય? વળી જાય ને. શું થાય? શું થશે? પ્લેટ શું થશે? વળી જશે. તો વળી જશે તો અંદરની બાજુ કઈ હશે ને બહારની બાજુની પ્લેટ કઈ હશે? પહેલી વસ્તુ તો આના દાખલા પૂછાય. અંદરની બાજુ કયો હશે? પિત્તળ. પિત્તળ હોય. કયું હોય? પિત્તળ. ને બહારની બાજુ કયું હશે? સ્ટીલ. આ એટલે નો ખબર પડે કે આ રીતનું આમ બનાવેલું હોય. તો શું થાય? લંબાઈ તમે ગોતવી તો લંબાઈ કોની કઈ રીતે ગોતો તમે? આની સર્કલ જ થયું ને, વર્તુળ જેવું, પાયાર અથવા થીટાર. આવું થાય ને. તો અંદરની ત્રિજ્યા કેવી હોય? ઓછી હોય. બહારની ત્રિજ્યા વધારે હોય ને. ત્રિજ્યા વધારે એટલે અંતર કેવું થશે? વધારે થશે કે નહીં? શું થાય? વધારે થાય. બાર નાનું. તો વધારે કોનું હોવું જોઈએ? સ્ટીલ નું હોવું જોઈએ ને. વધારે કોનું હોવું જોઈએ? સ્ટીલ નું. એટલે વધારે હોય એટલે કઈ બાજુ હોવું જોઈએ? બહારની બાજુ હોય ને. શું થાય? બહારની બાજુ થાય. ને પિત્તળ ક્યાં થશે? તમારે કોપર અંદરની બાજુ થશે. ખબર પડી કે નહીં? એટલે આ રીતના અલગ અલગ MCQ પૂછીએ, કે એક વખત એમ્સ માં પૂછાઈ ગયો, હમણાં એક વખત JEE માં પૂછાઈ ગયો. ગરમ કરવાની બદલે ક્યારેક શું થઈ ગઈ છે તમને? ઠંડુ પાડવામાં આવે. શું કરવામાં આવે? ઠંડુ પાડવામાં આવે. તો ઠંડુ પાડવામાં આવે તો શું થાય? ઠંડુ પડે એટલે શું થાય? ઘટાડો થાય ને. શું થાય? લંબાઈ ઘટે. તો કોની વધારે ઘટશે? કોની વધારે ઘટે? સ્ટીલ ની વધારે ઘટે ને. વધારે વધતી હોય તેની વધારે ઘટતી હશે. તો વધારે ઘટતી હશે તો અંદર કયું આવશે? પછી અંદર સ્ટીલ આવી જાય ને. એટલે ધ્યાન રાખવું કે તમને ગરમ કરવાનું કીધું છે કે ઠંડુ પાડવાનું કીધું છે. ખબર પડી કે નહીં? એ રીતે વધારો ઘટાડો જોઈને અંદર બહારની તમારી ધાતુ
લખવાની. અને કેટલી ત્રિજ્યા આ જે વળશે તો આની જે સામાન્ય ત્રિજ્યા હોય સેન્ટર માંથી લ્યો તમે, સામાન્ય ત્રિજ્યા કેટલી થાય? ડી ના છેદમાં આલ્ફા 2 માઇનસ આલ્ફા 1 થીટા 2 માઇનસ થીટા 1. ચલો આગળ. સર પિત્તળ એટલે તો બ્રાસ થાય, કોપર એટલે તાંબુ થાય, તમે કોપર લખ્યું. આપણને મોટા ભાગે કોપર આપેલું હોય. પિત્તળમાં લખ્યું છે મોટા ભાગે શું આપેલું હોય? કોપર આપેલું હોય. કોપર ની મિશ્ર ધાતુ થાય ને. બ્રાસ એટલે શું થાય? હા કોપર ની મિશ્ર ધાતુ થાય ને. સર જસત એટલે જસત એટલે એ અમને ન ખબર હોય, કેમિસ્ટ્રી માં પૂછી શીશુ લેવાનું, શીશુ થાય ને. આપણે ન આવે ફિઝિક્સ માં એવું કઈ એમ. ચાલો એની પછી છે ઉષ્મીય પ્રતિબળ. આપણે પેલા ભણી ગયા સોલિડ્સ માં. શું થાય કે બે દિવાલ હોય, દિવાલ વચ્ચે શું રાખેલું હોય? સળિયો. જે આપણે ઘરે પડદા ટીંગાડવા માટે કરીએ ને, સળિયો નાખે પડદા ટીંગાડવા માટે, એટલે દિવાલ વચ્ચે શું નાખેલો હોય? સળિયો નાખેલો હોય. તો આમાં પણ ઈ જ થાય કે એને ગરમ કરીએ કાં તો ઠંડો પાડીએ. ગરમ કરીએ તો શું થાય? લંબાઈ વધે વધે. પણ દિવાલમાં બે સામે ખોડેલો હોય તો લંબાઈ વધવા દે દિવાલના કારણે? નહીં. ન વધે ને. દિવાલના કારણે લંબાઈ વધવા દે નહીં. એટલે શું થાય? અંદર તરફ બળ લગાડે ને. શું કરે? અંદર તરફ બળ લગાડશે એટલે એની લંબાઈ વધવા દેશે નહીં. તો આ બળ કેટલું લગાડતું હશે દિવાલ, તો શું થાય? આપણે વધારે તો ખબર છે, ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી. મેં તમને કીધું તો આને વિકૃતિ સ્વરૂપમાં લઈ શકો ને. એના સ્વરૂપમાં લઈ શકો, વિકૃતિના સ્વરૂપમાં. તો યંગ મોડ્યુલસ શું લખાય તમારે? યંગ મોડ્યુલસ સિગ્મા બાય વિકૃતિ. તો સિગ્મા શું થશે? યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ. તો પેલા પ્રતિબળ તમે ગોતી શકો. પ્રતિબળ કેટલું થાય? વાય આલ્ફા ડેલ્ટા ટી. આ તમારું પ્રતિબળ થઈ ગયું. પછી તમને બળ પૂછેલું હોય તો બળ શું લખાય? પ્રતિબળ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો વાય આલ્ફા ડેલ્ટા ટી. તો બળ ગોતવું તો શું કહેવાય? બળ વાય એ આલ્ફા ડેલ્ટા ટી. તો એટલું દિવાલ બળ લગાડતું હશે. ખબર પડી કે નહીં? આ બધી વસ્તુ આપણે સોલિડમાં આગળ આવી જ ગયેલી છે. ચાલો એની પછી પાણીની ઘનતાનો ફેરફાર. તો એ તો આપણને ખબર છે, પાણીનું કદ કેટલા તાપમાને સૌથી ઓછું હોય? સર એક ટોપિક તમારે રહી ગયો, સાદા ગોલક પર તાપમાન ની અસર. આમાં કપાઈ ગયો. સાદા ગોલક પર તાપમાનની કપાઈ ગયો અસર. સર એક્સ્ટ્રામાં નથી એ ટોપિક. એ ડાયરેક્ટ તમે લખો તો ડાયરેક્ટ પણ લખી શકો. જો સાદા ગોલકનું સૂત્ર શું છે? ટી બરાબર 2 પાઈ અંડર ઓફ L by G. હવે આપણે ત્રુટિ નાની હોય ત્યારે શું લખી છે? અહીંયા ડેલ્ટા ટી બાય ટી શું લખાય? હાફ ઓફ ડેલ્ટા L by L. આવું લખાય ને. ત્રુટિ સ્વરૂપે લખે શું લખે? હાફ ઓફ ડેલ્ટા L by L. ઘાત આગળ લઈ લે તો ડેલ્ટા L by L તો આપણને ખબર જ છે શું થાય? આલ્ફા ડેલ્ટા ટી. અથવા અહીં થીટા રાખે તાપમાન માટે, આ બાજુ છે એટલે ખબર પડે કે નહીં? આવી ગયું હાફ ઓફ આલ્ફા ડેલ્ટા થીટા. ઓકે, એટલે આ રીતની આપણે ફોલો કરીએ એવું જરૂરી નથી. ઓકે, આપણે આ રીતે ગોતીએ કે ફટાફટ આપણને જે કન્વિનિયન્ટ પડે તે રીતે. ખબર પડે કે નહીં? ત્રુટિની રીતે ફટાફટ જવાબ આવી જાય. ખબર પડી આમાં બધાને? ઓકે, એટલે આ રીતે એવું લાગે તો બે સ્ટેપમાં જ લખી નાખવાનું ડાયરેક્ટ. ત્રુટિ કરો, ઘાત આગળ કરી નાખવાની. ડેલ્ટા એલ બાય એલ નું સૂત્ર આપણને ખબર છે. ચાલો એના પછી પાણીની ઘનતા બોલો. મેક્સિમમ કઈ હોય? કદ સૌથી ઓછું ક્યાં હોય? 4 ડિગ્રી સેલ્સિયસ આગળ. અને ઘનતા શું લખાય? દળ ભાગ્યા કદ. તો જ્યાં તમારે કદ મિનિમમ હોય ત્યાં ઘનતા કેવી હોય? મેક્સિમમ. કેટલી હોય? મેક્સિમમ છે 4 ડિગ્રી સેલ્સિયસ છે. તો કદ વધ ને ઘટ કેના કારણે થાય? તાપમાનના કારણે થાય ને. તાપમાન વધે, તાપમાન ઘટે, બધામાં તમારે ગલન બિંદુ વધઘટ થતું હોય. પણ પાણીમાં વિશિષ્ટ વસ્તુ છે, એક અલગ વસ્તુ છે. એમાં 0 ડિગ્રી સેલ્સિયસ નથી થતું. કેટલા ડિગ્રી સેલ્સિયસ આવે છે? 4 ડિગ્રી સેલ્સિયસ તમારે આવે છે મહત્તમ. આગળ ચાલો. હવે ઘનમાં પ્રવાહી પ્રસરણ જોઈ ગયા. એની પછી કેમાં આવશે? પ્રવાહીમાં પ્રસરણ. તો પ્રવાહીમાં પ્રસરણ ઘનની જેમ પ્રવાહીને ગરમ કરતા તેનું પણ વિસ્તરણ થાય છે. કોઈ આકાર ન હોય એટલે એમાં માત્ર કઈ વસ્તુ થાય? કદ પ્રસરણ થાય ને. રેખીય અને પૃષ્ઠ આવવાનું છે નહીં. માત્ર કયું થાય?
કદ પ્રસરણ થાય. તો આપણે શોર્ટમાં ફટાફટ જોઈ જઈએ. ઓકે, ડેલ્ટા વી બરાબર, ચલો પેલા આપણે પેલી વસ્તુ, પાણીને તમે ગરમ કરો તો કેમ ગરમ કરો? પાણીને કેમ ગરમ કરે? ચૂલા પર. ચૂલામાં નાખી દો પાણી એટલે ગરમ થઈ જાય. એટલે વાસણમાં નાખી વાસણને હા, ચૂલા તો પર. પાણીને શું કરવું પડે? ઓલા પાત્રમાં નાખવું પડે અને પછી એને ગરમ કરવું પડે ને. તો તમે જે ગરમ કરો છો એ વસ્તુ કઈ ગરમ થાય? પાત્ર ગરમ થાય ને પછી પાણી ગરમ થાય ને. હા, પ્રસરણ થયું. કેટલી વસ્તુ આવે એમાં? બે વસ્તુ થશે. પાણી જ્યારે પ્રવાહીને ગરમ કરવું હોય કોઈ પણ, એ તમે ડાયરેક્ટ તો ગરમ કરી શકવાના છો નહીં, એટલે એમાં બે વસ્તુ આવશે. કઈ વસ્તુ આવશે? એક તો પાત્ર આવશે અને બીજું પ્રવાહી આવશે. તો બંને ગરમ થાય કે નહીં? હવે આપણને ખબર છે પાત્ર કોઈ લોખંડનું કે સ્ટીલનું બનેલું હશે, એટલે ધાતુનું બનેલું હશે. તો પાત્રને ગરમ કરી તો પાત્રનું પણ પ્રસરણ થાય કે ન થાય? શું થાય? પાત્રનું પ્રસરણ થાય. અને પ્રવાહીને ગરમ કરો તો પ્રવાહીનું પણ પ્રસરણ થશે. બંનેના કદ પ્રસરણ થાય કે ન થાય? હવે તમારે જોવાનું છે કે પાત્રમાં પ્રવાહી અને પાત્ર બે ગરમ થાય તો કોનું પ્રસરણ વધારે થાય અને કોનું ઓછું થાય? સર પ્રસરણ કોના ઉપર આધાર રાખે? ગામા ઉપર આધાર રાખે ને, કદ પ્રસરણાંક ઉપર. કે પ્રસરણાંક વધારે હોય એનું શું થાય? પ્રસરણ શું થાય? વધારે થશે. પ્રસરણાંક ઓછો હોય એનું પ્રસરણ કેવું થાય? ઓછું થાય. તો આપણે બે વસ્તુ આવી, પાત્ર અને પ્રવાહી. તો પાત્રને આપણે શું કહી દઈએ? વેસલ. અહીંયા વેસલ કીધું છે અને પ્રવાહીને રિયલ. કાંઈ નહીં, આપણે આપણી રીતે લખીએ. ચાલો આપણે ગામા એસ ને ગામા એલ લઈ લઈએ. ઓકે, આવું થયો પાત્રનો કદ પ્રસરણાંક અને બીજું આ શું છે? પ્રવાહીનો કદ પ્રસરણાંક. ઓકે, એસ મતલબ સોલિડ ને એલ મતલબ લિક્વિડ. આપણે વારાઘડે જેમ યુઝ કરીએ તેમ. ખબર પડી કે નહીં? એસ મતલબ સોલિડ, સોલિડ એટલે પાત્ર આવી ગયું, લિક્વિડ એટલે પ્રવાહી આવી ગયું. હવે જો તમને એમ કીધું હોય પહેલી વસ્તુ કે ભાઈ સોલિડ નો પ્રસરણાંક લિક્વિડ કરતા વધારે છે, તો શું થાય? સોલિડ નો પ્રસરણાંક લિક્વિડ કરતા વધારે છે એટલે શું થાય? પાત્રનું પ્રસરણ કેવું થશે? વધારે થાય ને. કેવું થાય? પાત્રનું પ્રસરણ કેવું થાય? વધારે થાય. અને પ્રવાહીનું પ્રસરણ કેવું થાય? ઓછું થાય. ઓછું. હવે દાખલા તરીકે અહીં એક પાત્ર લીધું હોય, કે આ એક પાત્ર લીધું છે, એને દાખલા કે આખે આખું ભરી દીધું પ્રવાહીથી. પાણી લઈ લઈએ, હાલો ને, આપણે પાણી ગરમ કરીએ, પાણી ભરી દીધું. હવે દાખલા કે આ 5 લીટરનું છે. કેટલાનું છે? 5 લીટરનું છે કે 10 લીટરનું, ગમે એટલાનું લ્યો. હવે આને ગરમ કર્યું તો બેયનું વધારો થશે. દાખલા પાત્રનું પ્રસરણ 11 લીટર થઈ ગયું. પાત્રનું કદ કેટલું થઈ ગયું? 11 લીટર કેપેસિટી વાળું થઈ ગયું. ગરમ કર્યું એટલે વધ્યું. તો પ્રવાહીનું કેટલું થશે? એની કરતા તો ઓછું થાય ને. 10.5. કેટલું લઈ લઈએ? 10.5 લઈ લઈએ. તો એનો મતલબ શું થયો? પ્રવાહીની સપાટી વધશે કે ઘટશે? ઘટે ને. પ્રવાહીની સપાટી શું થાય? ઘટે. પાત્રમાં હવે 11 લીટર હમાય એમ છે ને, એમાં તમે ખાલી 10.5 લીટર નાખેલું છે, તો આખું ભરેલું રહે? થોડુંક ખાલી દેખાય ને. શું દેખાશે? થોડુંક ખાલી દેખાશે. એનો મતલબ શું થયો? ગામા લિક્વિડ તમારે ઓછો હશે તો આનો મતલબ શું થયો? પ્રવાહીનું સ્તર શું થાય? ઘટે ને. ખબર પડી કે ન પડી? હવે દાખલા તરીકે તમને એમ કીધું કે ગામા લિક્વિડ છે, ગામા સોલિડ કરતા વધારે છે, તો શું થાય? પ્રવાહીનો પ્રસરણાંક વધારે છે, તો પ્રવાહી વધારે ફેલાશે. તો એની વસ્તુ લઈ લે કે 10 લીટરનું કદ છે. કેટલું છે? 10 લીટર. તો પ્રવાહી 11 લીટર થઈ ગયું. તો પાત્ર ખાલી 10.5 નું જ થયું. તો શું થયું? અડધો લીટર શું થાય? ઢોળાઈ જાય ને. શું થાય? ઢોળાઈ જાય. તો બે વસ્તુ થઈ શકે. કાં તો જો આખે આખું ભરેલું હોય તો શું થાય? પાત્ર છલકાઈ જાય. અને દાખલા કે અધૂરું ભરેલું હોય તો પ્રવાહીની સપાટી વધે ને. શું થાય? એટલે અહીંયા આપણે શું લખીએ કે પ્રવાહીનું સ્તર વધે. ખબર પડી કે ન પડી? સ્તર વધે અને આખું ભરેલું હોય તો શું થાય? ઢોળાઈ જાય. શું થાય? આખું ભરેલું હોય તો પ્રવાહી બહાર ઢોળાઈ જાય એમ. ઓકે, એટલે ઘણી વખત મમ્મી પાણી ઊનું કરવા મૂકે તે તમે ધ્યાન રાખતા છે, આખી પવાલી ન ભરે. આખી ભરે? થોડીક ખાલી રાખે. શું કરે? ઉપરથી થોડીક
ખાલી રાખે, કેમ કે વધારે ગરમ થઈ ગયું તો ઉફાળા મારે તો શું થાય, પાણી બધું બહાર ઉડવા મળે ને. ખબર પડી કે ન પડી? ચાલો, હવે પણ તમને બંને હરખા આપી દીધેલા હોય તો ગામા એલ બરાબર ગામા એસ. તો પાણી અને પાત્ર બેયનું કદ સમાન રહે, બદલાય નહીં. શું થાય? અને પાણી ને પાત્રમાં પાત્ર બે જેટલું નું પાણી કદ જોવે ને એટલું સરખું રહે. ભરાઈ કે જાય. ભાઈ પેલા 10 લીટર નું હતું, બે નું પેલા પછી 11 થઈ ગયું, એટલે સ્તરમાં કોઈ ફેરફાર થશે નહીં. શું થાય? સ્તર કેવું રહે? સરખું. અચળ રહેશે. શું રહેશે? અચળ રહેશે. ખબર પડી કે ન પડી? હા. ઓકે. બાકીની વસ્તુ તો આમાં જે આપેલી છે એ જ વસ્તુ થઈ કે વી અપેરેન્ટ. વી અપેરેન્ટ એટલે ગામા અપેરેન્ટ યાદ રાખવાનું છે. ગામા અપેરેન્ટ શું થાય? કે ભાઈ ગામા એલ માઇનસ ગામા એસ, કે પ્રવાહીનો માઇનસ સોલિડ પાત્રનો. હવે જો પ્રવાહીનો વધારે છે એટલે આ ધન આવશે. ડાયરેક્ટ કહી શકો ને તમે, પ્રવાહીનો વધારે હોય એટલે શું થાય? આ ધન આવે. તો ધન આવે એટલે શું થયું? પ્રવાહીનો વધારે એટલે સ્તર વધવાનું છે. ખબર પડી કે ન પડી? એ જ વસ્તુ અહીંયા લખેલી છે, પણ તમારે આ રીતે યાદ રાખવાની. આમાંથી તમને વધારે ખબર પડશે. ઓકે, કે ઋણ ક્યારે આવશે? કે પાત્રનો વધારે હોય પ્રવાહીનો ઓછો હોય તો ઋણ આવે, તો ત્યારે શું થાય? સ્તર ઘટે. અને બંનેના હરખા હોય ત્યારે શું થઈ જાય? 0 થઈ જશે. ખબર પડી કે ન પડી? ઓકે, આના ઉપરથી ડેલ્ટા વી અપેરેન્ટ લખવું હોય તો શું લખાય? કે ડેલ્ટા વી બાય વી બરાબર ગામા ડેલ્ટા ટી. એટલે અહીંયા ઇક્વલ ટુ ગામા અપેરેન્ટ કરી નાખવાનું અને ડેલ્ટા ટી. ખબર પડી? શોર્ટમાં તમારે શું યાદ રાખવાનું? આ યાદ રાખવાનું કે કોનો પ્રસરણાંક વધારે છે, કે પ્રવાહીનો વધારે હોય તો સપાટી વધે, પાત્રનો વધારે હોય તો સપાટી ઘટે, હરખા હોય તો કઈ ફરક પડે નહીં. ચાલો, આમાં બધાને ખબર પડી ગઈ? હા. ચાલો આગળ. ઘનતા પર તાપમાનની અસર. આપણને ખબર છે તાપમાન વધે તો કદ ઘટે. હે? વધે. તાપમાન વધે તો કદ વધે ઘટે. નહીં, વધે. વધે. તાપમાન વધે તો કદ વધે, કદ વધે તો ઘનતા ઘટે. ઘનતા ઘટશે ને. ઘટે. શું થશે? ઘનતા ઘટશે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. તો ઘનતાનું સૂત્ર આપણને ખબર છે. ઘનતા બરાબર શું લખીએ છીએ આપણે? દળ ભાગ્યા કદ. તો નવી રોડેશ ઘનતા હોય તો રોડેશ બાય રો લખવું હોય તો શું લખાય? દળ તો બદલાવાનું છે નહીં, ખાલી કઈ વસ્તુ બદલાય? કદ બદલાય. ઈ વ્યસ્ત પ્રમાણ હોય એટલે વી ડેશ નીચે આવશે, ઉપર શું આવશે? વી. હવે દાખલા તરીકે આપણે તાપમાન વધારેલું છે. શું છે? વધારેલું છે તો નવું કદ શું થાય? જૂનું કદ પ્લસ થતો વધારો. આવું લખાય કે ન લખાય? શું લખાય? હા. વી ના છેદમાં વી પ્લસ ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી નું સૂત્ર આપણને ખબર છે. શું લખાય? ડેલ્ટા વી બરાબર વી ગામા ડેલ્ટા ટી. આવું લખીએ ને. શું લખે? વી ગામા ડેલ્ટા ટી. હવે આમાંથી વી કોમન કાઢીને ઉડાડીએ કે તો અહીંયા તમારે રોડેશ બાય રો બરાબર શું લખાય? 1/1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આવું લખાય કે ન લખાય? હવે આપણે શું ગોતવાનું છે? ત્રુટીના સ્વરૂપમાં ગોતવાનું છે. કોના સ્વરૂપમાં ગોતવાનું છે? ત્રુટીના સ્વરૂપમાં. આને તમે ઉપર લઈ જઈને તમે ઘટાડો ને એ રીતે કરો તો પણ ચાલે, અથવા અહીંયાથી પણ આપણે ડાયરેક્ટ કરીએ કે અહીંયા રોડેશ માઇનસ રો કરીએ. આપણે શું કરીએ? રોડેશ માઇનસ રો બાય રો, એટલે પ્રમાણ લીધું તો 1 માઇનસ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આવું લખાય. તો રોડેશ માઇનસ રો અહીંયા આપણે હજી રહેવા દઈએ. રોડેશ માઇનસ રો બાય રો બરાબર અહીંયા 1 માઇનસ 1 એટલે માઇનસ વધશે. હવે તો માઇનસ ગામા ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. જો ઋણ આવ્યો એનો મતલબ શું થયો? રોડેશ રો કરતા કેવો છે? ઓછો હશે ને. કેવો છે? ઓછો હશે. તો અહીંયા આપણે રો માઇનસ રોડેશ કરી નાખીએ. રો માઇનસ રોડેશ બાય રો બરાબર શું લખાય? ગામા ડેલ્ટા ટી બાય ટી. તો રો માઇનસ રોડેશ આ શું લખાય તમારે? ડેલ્ટા રો બાય રો લખાય કે ન લખાય? નીચે 1 પ્લસ લખવાનું થઈ ગયું. 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. તો રો ડેશ બાય રો ડેલ્ટા રો બાય રો નું સૂત્ર શું યાદ રાખવાનું છે? ગામા ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ઘનતાનો પણ એક MCQ આપણે પૂછાઈ ગયેલો છે કે ઘનતામાં થતા ફેરફાર ડેલ્ટા રો બાય રો નું સૂત્ર. પણ મોટા ભાગે જો આ વસ્તુ જો ગામા છે તો ગામા કેટલું હોય? કદ પ્રસરણાંક
વેલ્યુ તમને ખબર છે કોઈની? મોટા ભાગે કેટલી હોય? 10 ની 4 ઘાત, 10 ની -5 ઘાત આવી હોય. કેવી હોય? ગામાનું મૂલ્ય બહુ ઓછું થાય ને, કે ગરમ કરી તો કે 5 મીટરનો તાર હોય કે 10 મીટરનો ન થઈ જાય, એટલું બધું વધે નહીં. 5 નો હોય તો 5.1 નો થાય વધીને. ખબર પડી કે નહીં? બહુ ગરમ કરો તો એટલે શું થાય? 10 ની -4 ઘાત, 10 ની -5 ઘાત નું મૂલ્ય હોય તો એને તમે તાપમાન હારે ગુણાકાર કરો તો શું થાય? કે દાખલા કે આપણે 1000 ડિગ્રી વધારીએ, શું કરીએ? 1000 ડિગ્રી, એટલું બધું તો વધારતા ન હોય તો હવે 10 ની -4 ગુણ્યા 1000 કરો તો કેટલો થાય? 0.1 થાય. તો છેદમાં 1.1 થાય. તો ભાઈ 1 ના છેદમાં 1.1. તો આ છેદનો કઈ વધારો આપણે એટલો બધો ગણીએ નહીં. એટલે ઘણી બધી વખત આપણે ડેલ્ટા રો બાય રો ડાયરેક્ટ શું લખતા હોઈએ છીએ? ગામા ડેલ્ટા ટી. ખબર પડે કે નહીં? કેમ કે આ ગામા ડેલ્ટા ટી નું જ મૂલ્ય કેવું હોય? ઓછું હોય. કે 1 પ્લસ 0.01 એડ કરો તો કઈ ફરક પડે નહીં. ખબર પડી કે ન પડી? 1 પ્લસ 0.01 એડ કરો, ઉપર 0.01 હોય તો એમાં નીચેમાં કઈ એટલો બધો ફરક પડે નહીં. ઓકે, સૂત્ર તમારે આખું જ યાદ રાખવાનું રહેશે. શું આવશે આખું સૂત્ર? ગામા ડેલ્ટા ટી ના છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ખબર પડી કે ન પડી બધાને? આમાં કોઈને ડાઉટ છે હવે? નહીં. ચલો આગળ. એની પછી વિશિષ્ટ ઉષ્મા, આ તો આપણે ભણી ગયા આગળ કેટીજી માં. Q બરાબર આપણે શું લખીએ છીએ? mcdt. એમાં C ને શું કહીએ છીએ આપણે? વિશિષ્ટ ઉષ્મા. તો C ને કરતા બનાવો તો શું લખીએ છીએ આપણે? Q બાય m ડેલ્ટા ટી. ને કેપિટલ C હોય તો એને શું કહેવાય? મોલાર વિશિષ્ટ ઉષ્મા કહીએ ને. મોલાર વિશિષ્ટ ઉષ્મા. એમાં મ્યુ વડે દર્શાવીએ આપણે, મ્યુ ડેલ્ટા ટી લખીએ. આને શું કહીએ છીએ આપણે? મોલર વિશિષ્ટ ઉષ્મા, જો મોલના સ્વરૂપમાં આપેલી હોય તો. ઓકે, એકમ તો બધા આપણે આગળ ભણી ગયેલા છીએ, પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયેલા છીએ, એટલે આપણે રિપીટ નથી કરતા અત્યારે. હવે વિશિષ્ટ ઉષ્મા તમારે યાદ રાખવાની છે. પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે છે. કે બરફની યાદ રાખવાની છે 0.5 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. શું આવશે? 0.5 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. પાણી માટે કેટલું હોય? 1 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? કે તમારે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય, 1 ગ્રામ બરફ પાણીનું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે હોય તો કેટલી ઉર્જા આપવી પડે? 1 કેલરી જેટલી આપવી પડે. ખબર પડી કે ન પડી? મતલબ શું થાય આનો? કે છેદને આખાને 1 લઈ લેવાનો. કે 1 ગ્રામ તમારે બરફ લીધો છે તો 1 ગ્રામ તમારે પાણી લીધું છે, એનું તાપમાન તમારે 1 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર કરવો છે તો કેટલી ઉષ્મા આપવી પડે? 1 કેલરી જેટલી ઉષ્મા આપવી પડે. ઓકે, પછી વરાળ માટે 0.47 એટલે એને આપણે લગભગ 0.5 જ લઈએ. કેટલી લઈએ? 0.5 જ લઈએ. એટલે બે જ તમારે યાદ રાખવાની થાય, બરફની અને પાણીની. ચાલો, હવે એનો ઉપયોગ આપણે ક્યાં કરશું? અવસ્થા રૂપાંતરણ અને ગુપ્ત ઉષ્મા. અવસ્થા રૂપાંતરણ, અવસ્થા કઈ કઈ આપણે લઈએ છીએ? મેઇન 3: ઘન, પ્રવાહી અને વાયુ. તો બરફમાંથી પાણી બને, પાણીમાંથી વરાળ બને. એટલે કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, અથવા વાયુમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી ઘન બને. એટલે આ જે બે વસ્તુ થાય એમાં વચ્ચે શું થશે? અવસ્થા ફરી ને. શું થયું? અવસ્થા ફરી. કે પાણીનું તાપમાન તમે ઘટાડતા જાઓ 0 ડિગ્રી સેલ્સિયસ શું થાય? પાણીમાંથી શું બની જાય? બરફ બની જાય. પછી એ જ રીતે પાણીનું તાપમાન તમે વધારતા જાઓ તો 100 ડિગ્રી સેલ્સિયસ ની ઉપર લઈ જાઓ તો શું થઈ જાય? પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય કે નહીં થઈ જાય? પણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે પણ ત્યારે તાપમાન બદલાતું નથી. તાપમાન કેવું હોય છે? અચળ હોય છે. એટલે કે આ છે તમારે બરફ, 0 ડિગ્રી બરફમાંથી પેલા શું બનશે? 0 ડિગ્રી પાણી. જ્યાં લગી બધું બરફનું 0 ડિગ્રી પાણી નો બની જાય ત્યાં લગી પાણીનું તાપમાન વધે નહીં. ત્યાં લગી પાણીનું તાપમાન હંમેશા કેટલું હોય? 0 ડિગ્રી જ હોય. એટલે આમાં પણ એવું થાય કે 100 ડિગ્રી પાણીમાંથી જયારે વરાળ બનતી હોય ત્યારે બધી વરાળ જ્યાં લગી બની ન જાય ત્યાં લગી એનું તાપમાન કેટલું હોય? 100 ડિગ્રી થાય. અને પછી એનું તાપમાન વધે. ખબર પડી કે ન પડી? એટલે અહીંયા તો આપણે ઉષ્માનું આપણને ખબર છે બરફમાંથી પાણી બનાવો તો ઉષ્મા તો આપવી પડે ને. આમ કે બરફ ઓગળે નહીં.
પણ એનું તાપમાન બદલાતું નથી એટલે આપણે Q બરાબર mc dt તમે જ્યારે સૂત્ર મૂકો તો ડેલ્ટા ટી તો 0 થઈ જાય તો ઉષ્મા તો 0 આવી પણ એકચ્યુઅલીમાં ઉષ્મા 0 હોય ન હોય ને બરફને ઓગાળો હોય તો તમારે ઉષ્મા આપવી પડે એનો મતલબ થયો કે આ સૂત્ર અહીંયા તમારે હવે હાલશે નહીં કઈ કન્ડિશનમાં જ્યારે અવસ્થા ફરતી હોય ત્યારે તો અવસ્થા ફરતી હોય ત્યારે આ ઉષ્મા હાલે નહીં એટલે એના માટે આપણે એક નવી ઉષ્મા ગોતવી પડે એને આપણે શું કહીએ છીએ ગુપ્ત ઉષ્મા કહીએ શું કહીએ આ ક્યારે હાલશે ગુપ્ત ઉષ્માનું સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે અવસ્થા બદલાતી હોય ત્યારે બાકી ઉષ્માનું સૂત્ર કયું આવશે mc dt તાપમાન ફરતું હોય ત્યારે કયું આવે mc dt અને અવસ્થા બદલાતી હોય ત્યારે ગુપ્ત ઉષ્મા Q બરાબર ml સૂત્ર શું સૂત્ર છે ml Q બરાબર m into l એમાં l ને શું કહીએ છીએ આપણે ગુપ્ત ઉષ્મા કહીએ શું કહીએ ગુપ્ત ઉષ્મા કે m દળના પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અચળ તાપમાને રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહીએ છીએ આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ તો શું થાય l ને કરતા બનાવો તો Q by m તો એકમ લખો તો શું લખાય જૂલ પ્રતિ કિલોગ્રામ અથવા કેલરી પ્રતિ ગ્રામ ઓકે પારિમાણિક સૂત્ર પણ એના ઉપરથી મળી જાય L2T - 2 એ તો ગોતતા આવડે ને હવે ગુપ્ત ઉષ્મા બે પ્રકારની છે કેમ કે આપણે બે જગ્યાએ અવસ્થા ફેરવીએ છીએ એક તો ઘનમાંથી પ્રવાહી અને બીજું પ્રવાહીમાંથી વાયુ અથવા એને કરતા ઉલટું લ્યો તો પણ એ જ વસ્તુ થાય કે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન તો જ્યારે ઘન અને પ્રવાહીની અવસ્થા ફરતી હોય ત્યારે એને શું કહીએ છીએ આપણે ગલન ગુપ્ત ઉષ્મા કહીએ શું કહીએ ગલન ગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ ગુપ્ત ઉષ્મા એટલે શું કહેવાય લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન LF વડે દર્શાવે એના વડે દર્શાવે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન એટલે LF કેટલી આવે છે પાણી માટે યાદ રાખવાની છે આપણે કે બરફમાંથી પાણી બનાવવા અથવા તો પાણીમાંથી બરફ બનાવવા તો બરફમાંથી પાણી બનાવવા કેટલી ઉષ્મા આપવી પડે 80 કેલરી 1 ગ્રામ બરફ હોય એમાંથી તમારે 1 ગ્રામ પાણી બનાવવું હોય તો 80 કેલરી જેટલી તમારે એને ઉષ્મા આપવી પડે અથવા તો પાણીમાંથી બરફ બનાવો તો 80 કેલરી ઉષ્મા શું કરવી પડે લઈ લેવી પડે શોષી લેવી પડે એ જ રીતે પ્રવાહીમાંથી વાયુ બનતું હોય તો તેને શું કહેવાય છે આપણે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન LV વડે દર્શાવીએ છીએ તો LV કેટલું થશે તમારે 540 કેલરી પ્રતિ ગ્રામ કેટલું થાય 540 કેલરી પ્રતિ ગ્રામ એટલે કે 1 ગ્રામ પાણીમાંથી તમારે 1 ગ્રામ વરાળ બનાવી હોય તને 540 કેલરી ઉષ્મા આપવી પડે અને આ બે મૂલ્ય તમારે યાદ રાખવાના છે ક્યારેક રકમ આપેલા હોય ઘણી વખત ન આપેલા હોય તો આ બે મૂલ્ય તમને ખાસ યાદ હોવા જોઈએ કે બરફમાંથી પાણી બનાવવા માટે 80 કેલરી તમારે આપવી પડે પ્રતિ ગ્રામ અને પાણીમાંથી વરાળ બનાવવા માટે 540 કેલરી તમારે આપવી પડે ચાલો એની પછી હવે ઉષ્માધારિતા અથવા જળ તુલ્યાંક પછી શું છે પાણી સમતુલ્ય અથવા વોટર ઇક્વિવેલન્ટ તો કોને કહેવાય H બરાબર mc નો ગુણાકાર અથવા તો મ્યુ કેપિટલ C શું છે mc અથવા તો મ્યુ કેપિટલ C તો આ વસ્તુ હું લેવા લીધી તમે કે આ mc લખો એટલે તમારે લખાય શું આને ડેલ્ટા Q બાય ડેલ્ટા T લખાય કે નહીં કે એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડે ઉષ્મા ધારિતા કહેવાય ઓકે એકમ પારિમાણિક સૂત્ર આવડે કે ન આવડે બોલો સૂત્ર ઉપરથી એકમનું પારિમાણિક સૂત્ર તો આવડે ને હવે પાણી સમતુલ્ય તો પાણી માટે આ વસ્તુ મુખ્યત્વે આપણે પાણી માટે વધારે યુઝ કરતા હોય છે શા માટે કે પદાર્થને ઉષ્મા આપવામાં આવે તો ડેલ્ટા Q નું સૂત્ર આપણને ખબર છે ડેલ્ટા Q શું લખીએ છીએ આપણે mc dt શું લખીએ mc ડેલ્ટા T હવે જો પાણી માટે C નું મૂલ્ય કેટલું હોય છે 1 હોય ને કેટલું હોય 1 એકમ સાથે ખાસ યાદ રાખવાનું 1 કેલરી હોય કેટલું હોય 1 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ એટલે આનું મૂલ્ય 1 થઈ જાય તો આને તમે શું લખી શકો ડાયરેક્ટ m ડેલ્ટા T લખાય કે ન લખાય શું લખાય m ડેલ્ટા T એટલે પાણી માટે mc મૂલ્ય કેટલું થઈ ગયું એના વજન જેટલું થઈ ગયું ને કેટલું થઈ ગયું વજન જેટલું થઈ ગયું કે ન થઈ ગયું ખબર પડી કે ન પડી એટલે પાણી માટે Q થઈ ગયું mc જેટલું થઈ ગયું
એટલે ડાયરેક્ટ એનું વજન જેટલું થઈ ગયું W. W ડેલ્ટા ટી, તો W ને આપણે શું કહીએ છીએ? પાણી સમતુલ્ય MC. W બરાબર MC ગ્રામ. આવું શું લેવા કર્યું? આપણે હમણાં ભણી ગયા ને કે એક પાત્ર હોય અને તમે ઉષ્મા આપો, ગરમ કરો તો શું થાય? પાણી ભરેલું હોય અંદર, તો પાત્ર ગરમ થાય ને પાણી ગરમ થાય ને. શું થાય? પાણી ગરમ થાય અને પાત્ર ગરમ થાય. હવે દાખલા તરીકે તમે એને 500 જૂલ ઉષ્મા આપી. કેટલી આપી? 500 જૂલ ઉષ્મા આપી. તો તમને ખબર તો હોવી જોઈએ ને કે પાણી ગરમ કરવા માટે કેટલી વપરાણી અને પાત્ર ગરમ કરવા માટે કેટલી વપરાણી. ખબર પડી કે ન પડી? હવે દાખલા તરીકે એમ કીધું હોય કે આ 400, દાખલા કે અહીંયા 100 ગ્રામ પાણી આપ્યું છે. કેટલું ગ્રામ પાણી આપ્યું છે? અહીંયા 100 ગ્રામ પાણી આપ્યું છે. ઓકે, 500 જૂલ આપી. તો હવે તમને એમ કીધું હવે કે ભાઈ 400 જૂલ છે એ પાણીમાં ગઈ છે અને 100 જૂલ છે એ પાત્રમાં ગઈ છે, એવું કીધું છે. તો શું કરાય? 400 જૂલ પાણીમાં એટલે 100 ગ્રામ બરાબર કેટલી થઈ? 400 જૂલ થઈ ને. 400. શું થયું? 100 ગ્રામ બરાબર શું થઈ? 400 જૂલ. તો અહીંયા 100 જૂલ કરો તો 100 જૂલ કેટલા થાય? ચાલો, હવે તમને એમ કીધું કે 400 જૂલ ક્યાં ગઈ? પ્રવાહીમાં ગઈ. અને 100 જૂલ ક્યાં ગઈ? પાત્રમાં ગઈ. તો 400 જૂલ 100 ગ્રામ ને મળતી હોય તો 100 જૂલ કેટલા ગ્રામ ને મળે? 25 ગ્રામ ને મળે ને, ચોથા ભાગનું થયું. તો હવે તમે ડાયરેક્ટ એમ કહી શકો કે 500 જૂલ તમે ઉષ્મા આપી તે 125 ગ્રામ પાણીને આપી એના બરાબર જેટલી થાય. એવું કહેવાય કે ન કહેવાય? બોલો. એટલે પાત્રને અપાતી ઉષ્મા શું થઈ ગઈ? ડાયરેક્ટ તમારે 25 ગ્રામ પાણીને ઉષ્મા આપો એટલે જ કોને આપી શકાય? પાત્રને આપી શકાય ને. એટલે રકમમાં તમને ઘણી વખત આ રીતના આપેલો હોય કે પાત્ર પ્લસ પ્રવાહી આને તમારે બરાબર 25 ગ્રામ પાણી લઈ લેવું. ખબર પડી કે ન પડી? એના માટે આપણે શું વાપરીએ છીએ? જળ તુલ્યાંક વાપરીએ છીએ કે પાત્ર અને પાણી બેને ભેગું તમારે લઈ લેવાનું, પાણી બરાબર. એટલે 25 ગ્રામ આપ્યું એટલે ડાયરેક્ટ તમને અહીંયાથી MC ખબર પડી જાય કે ન પડી જાય? 25 ગુણ્યા ડેલ્ટા ટી જ કરવાનું રહે ને. ઉષ્મા કેટલી થાય? 25 ગુણ્યા તમને જે તાપમાન આપેલું હોય તે. એટલે તમને રકમમાં મોટા ભાગે આ જ રીતના આપેલો કે તમને એમ ન આપે કે પાત્રમાં એટલી ગઈ, પ્રવાહીને એટલી ગઈ. તમને ડાયરેક્ટ શું આપી દે કે સમતુલ્ય આપી દે કે પાણીને સમતુલ્ય કે 50 ગ્રામ પાણી જેટલી છે, 55 ગ્રામ પાણી જેટલી છે, 100 ગ્રામ પાણી જેટલી છે. એટલે ડાયરેક્ટ તમારે 100 ગણી ડાયરેક્ટ શું કરી નાખવાનું? 1 વડે ગુણી નાખવાનું. એટલે એ તો તમારે ગુણવાનું આવે નહીં. ખબર પડી કે ન પડી? એટલે આપણે મોટા ભાગનું જે હોય છે કોને સમતુલ્ય લઈ લઈએ છીએ? પાણીને સમતુલ્ય. કેમ કે C નું મૂલ્ય પાણી માટે કેટલું હોય છે? 1 હોય છે. 1 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચાલો આગળ જઈએ. હવે કેલોરીમેટ્રી. કેલોરીમેટ્રીમાં શું કરીએ? આપણે બે પદાર્થને ભેગા કરીએ. શું કરીએ? બે પદાર્થને ભેગા કરીએ તો બે પદાર્થ ભેગા થાય તો શું થાય? કે દાખલા તરીકે એક તમારે જે પાણી છે 10 ગ્રામ પાણી છે 40 ડિગ્રી સેલ્સિયસ છે, બીજું 20 ગ્રામ પાણી છે જે 80 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ બેને એક પાત્રમાં નાખો તો શું થાય? સવારમાં નાવા જાવ એવું કરો ને, ગરમ પાણી નાખો ને પછી એમાં ટાઢું પાણી નાખો, એવું કરો ને. કે ગરમ પાણી જે આવે નહીં પાણી નાઈ લેવાનું. હે શું કરો? બે વસ્તુ કરો ને કે ગરમ પાણી હોય પછી નળ ચાલુ કરીને એમાં તમે શું કરો? ઠંડુ પાણી નાખો. તો આ નાખો ત્યારે શું થાય? બોલો, નાખો ત્યારે શું થાય? એક તો પેલા તો 30 ગ્રામ પાણી બનશે, પણ એનું તાપમાન કેટલું હશે? 30 ગ્રામ પાણીનું કંઈક 60 કે 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું હશે ને. એ તો આમાંથી ગણતરી કરો એ પ્રમાણે તમારે જે જવાબ આવતો હોય તે થાય. પણ મતલબ શું થયું? બેયને ભેગા કરો એટલે બેયનું સમતુલ્ય તાપમાન આવે કે ન આવે? આ તાપમાન આવું કઈ રીતે થાય? ગરમ પદાર્થ શું કરતો હશે? ગરમ પદાર્થ શું કરે? ઉષ્મા ગુમાવે કે મેળવે? બોલો. ગરમ પદાર્થ શું કરે? ઉષ્મા ગુમાવે. ગુમાવે. અને ઠંડો પદાર્થ શું કરે? ઉષ્મા મેળવે. મતલબ શું થયું? આ જેટલી ઉષ્મા ગુમાવે એટલી ઉષ્મા કોણ મેળવે? ઠંડો પદાર્થ મેળવે ને. એટલે ઉષ્મા ગુમાવે તો આનું તાપમાન શું થાય? ઉષ્મા ગુમાવે તો તાપમાન ઘટે, અને આ ઉષ્મા મેળવે એટલે આનું તાપમાન વધે. એટલે બેયનું સંતુલિત તાપમાન છે આ બેની વચ્ચેનું હશે કંઈક 60 ન હોય, દળ અલગ અલગ છે.
65 કે 70 આજુબાજુ લગભગ થાય. ઓકે, એટલે આમાં પેલા બધાને ખબર પડે કે નહીં કેલોરીમેટ્રીમાં શું થાય કે બે અલગ અલગ પદાર્થ લેવાના હોય, બેના તાપમાન અલગ અલગ હોય. હવે એવું કઈ ફિક્સ તો થોડું છે બે વખત પાણી લીધું ક્યારેક પાણી ને તેલે ભેગા કરે, ખબર પડે કે ન પડી? એટલે બે અલગ અલગ પદાર્થ લેવાના અને એનું તાપમાન બદલાતું હોય. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આપણે અત્યારે પેલા અવસ્થા બદલતા નથી કે એક પ્રવાહી લીધું તો બીજું કેવું લેવું છે આપણે પ્રવાહી જ લઈએ છીએ, વચ્ચે આપણે કોઈ અવસ્થા ફેરફાર કરતા નથી. મોટા ભાગે તમારે પાણી હારે પાણી જ ભેગું કરેલું હોય. તો શું થાય, એક M1 દળ અને M2 દળ અલગ અલગ દળના બે પદાર્થ છે, વિશિષ્ટ ઉષ્મા C1 ને C2 છે, તાપમાન T1 અને T2 છે. અહીંયા કીધું છે T1 વધારે છે એટલે વધારે તાપમાન વાળો ઉષ્મા ગુમાવશે અને ઓછા તાપમાન વાળો ઉષ્મા મેળવશે. તો કેલોરીમેટ્રી નો ગમે ત્યારે દાખલો આવે એક જ સૂત્ર યાદ રાખવાનું, શું કરવાનું, ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. શું થાય, ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. ઉષ્માનું સૂત્ર આપણને ખબર છે MCDT, ખબર પડે કે ન પડે? ઉષ્માનું સૂત્ર શું થાય MCDT. તો દાખલો કે પેલો પદાર્થ વધારે ગરમ છે તો ઉષ્મા ગુમાવતો હોય તો પેલા પદાર્થ માટે શું લખીએ M1 C1 તાપમાન. તો ઉષ્મા ગુમાવે એટલે તાપમાન શું થાય, ઘટે ને, ઘટે એટલે શરૂઆતનું તાપમાન કેવું હશે વધારે, તો વધારે માઇનસ ઓછું કરવાનું કે શરૂઆતનું T1 વધારે માઇનસ T મિક્સચર ઓછું થઈ જાય બરાબર. હવે ઠંડો પદાર્થ શું થાય ઉષ્મા મેળવે તો એનું શું થાય M2. હવે એમાં શું થશે તાપમાન વધશે ને એટલે શરૂઆતનું ઓછું હશે એમાંથી શું થાય વધારે, તો અંતિમ વધારે થશે એટલે કે T મિક્સ માઇનસ T2 આવું થાય કે ન થાય? રકમમાં તમારે આ જ વસ્તુ કરવાની. પછી આ બેને સોલ્વ કરો તો તમારે ડેલ ટી મિક્સ નું સૂત્ર આ રીતનું આવે કે ભાઈ M1 C1 T1 plus M2 C2 T2 છેદમાં M1 C1 plus M2 C2. એવું કઈ યાદ રાખવાની જરૂર છે નહીં. તમારે મેઇન વસ્તુ આ જ યાદ રાખવાની કે ગુમાવેલા પદાર્થે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા અને ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. અહીંયા તને મૂલ્ય તો આપેલા જ હોય કે આ 5 ને આ 10 ડાયરેક્ટ અહીંયા ઉડાડી દેવાનું. આ ખોટે ખોટું લાંબુ હુલા કરું, ખબર પડે કે ન પડે? તમારે દાખલા ગણતી વખતે ડાયરેક્ટ આ સૂત્ર મૂકવાનું. પછી આમાં એને અલગ અલગ કિસ્સા લીધા છે કે ભાઈ બે પાણી ભેગા કર્યા હોય તો પાણી એટલે શું થઈ ગયું એક જ દ્રવ્ય થઈ ગયું. એક જ દ્રવ્ય એટલે વિશિષ્ટ ઉષ્મા કેવી હશે સરખી હોય તો વિશિષ્ટ ઉષ્મા કોમન કાઢીને ઉડાડી દે તો શું વધે M1 T1 plus M2 T2 છેદમાં M1 plus M2. પણ હવે અલગ અલગ દ્રવ્ય લીધા હોય કે પાણી ને તેલ ભેગું કર્યું પણ વજન હરખું લઈ લીધું કે પાણી 10 ગ્રામ છે ને તેલ 10 ગ્રામ છે તો દળ સરખું કરો તો શું થઈ જાય એમ કોમન નીકળીને ઉડી જાય કે T1 C1 plus T2 C2 ના છેદમાં C1 plus C2. બે વસ્તુ લીધી કે 10 ગ્રામ પાણી અને બીજું 10 ગ્રામ પાણી જ લીધું એટલે દ્રવ્ય સરખું છે અને દળય સરખું છે તો આપણને ખબર છે એ વસ્તુ આપણે વારાઘડે કરતા જ હોય ને એવરેજ કરી નાખીએ ને ડાયરેક્ટ શું કરી નાખીએ કે 10 ગ્રામ 40 વાળું પાણી છે 10 ગ્રામ 80 વાળું પાણી છે બે ભેગા કરો તો શું થાય 20 ગ્રામ 60 વાળું પાણી થાય ને કેટલું થઈ જશે 20 ગ્રામ 60 ડિગ્રી વાળું પાણી એવરેજ તાપમાન થઈ ગયું ડાયરેક્ટ. ખબર પડી કે ન પડી? તમારે મેઇન કેલોરીમેટ્રીમાં યાદ રાખવાનું આ જ વસ્તુ યાદ રાખવાની ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. દાખલા ગણતી વખતે આ જ વસ્તુ મૂકવાની. આગળ હવે બે પદાર્થને ભેગા કરીએ તો હવે અવસ્થા બદલાતી હોય તો શું કરું? હવે તમને એમ કીધું કે એક બરફને પાણીમાં નાખો શું છે 80 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી છે એની અંદર તમારે 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ નાખો તો શું થાય? પેલા તો બરફ ઓગળે. શું થાય? પેલા બરફ શું થાય ઓગળશે, ઓગળી જાય ને પછી જો ઉર્જા વધતી હોય તો શું થાય તાપમાન વધે. એટલે પેલા સૌ પ્રથમ ઉષ્મા કોને આપવાની તમારે બરફને ઓગાળવા. મેં તમને હમણાં કીધું ને જ્યાં સુધી બધા 0 ડિગ્રી બરફનું બધું 0 ડિગ્રી પાણી ન બને ત્યાં સુધી એનું તાપમાન વધે નહીં. એટલે પેલા તમારે શું છે ગુમાવેલી ઉષ્મા ગોતી લેવાની કે દાખલા કે ચાલો 500 આવી ગઈ. કેટલી આવી 500 આવી તો બરફને ઓગાળવા માટે કેટલી જરૂર પડે છે તો સૌ પ્રથમ પેલા કોને આપવાની ઓગાળવાની. ઓગાળવાની એટલે શું થાય અવસ્થા ફેરફાર. અવસ્થા ફેરફાર માટે ઉષ્માનું સૂત્ર ML. ઓકે 500 આપી જો ઓગાળવા માટે તમારે તમને એમ કીધું કે દાખલા કે તમને પાસે ઠંડો પદાર્થ છે 500 ગુમાવીએ કે છે એટલે ગુમાવીએ કે છે મેક્સિમમ 500 ગુમાવીએ કે પણ તમારે બરફને ઓગાળવા માટે 600 જોતી હોય તો
તો મતલબમાં શું થયું 500 લઈ લીધી તો પણ 100 જૂલ જેટલો બરફ તો બાકી રહ્યો ને 100 જૂલ ઉષ્મા જેટલા જરૂર પડતી એટલો બરફ કેટલો બાકી રહ્યો તો એનું તાપમાન વધશે ન વધે ને તો અંતિમ તાપમાન એ કેટલું થઈ જાય 0 ડિગ્રી સેલ્સિયસ કેમ કે હજી બધો બરફ ઓગળેલો છે નહીં પણ હવે તમને એમ કીધું કે બરફને ઓગાળવા માટે દાખલા કે તમારે 300 જૂલની જરૂર પડે તો શું થાય આ બેની બાદબાકી કરો એટલે 200 જૂલ વધશે તો 200 જૂલના કારણે પછી શું થશે એનું તાપમાન વધશે ને શું થાય એનું તાપમાન વધે એટલે શું યાદ રાખવાનું વસ્તુ તો એની જ છે આપણે ભણી ગયા રીતે ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા પણ પ્રાયોરિટી કોને પહેલા આપવાની તમારે અવસ્થા ફેરફાર થાય એને પછી એમાંથી જો વધતું હોય તો કેમાં નાખવાનું તમારે તાપમાન વધારવામાં તો આપણને ખબર છે MC ડેલ્ટા ટી શું થાય MC ડેલ્ટા ટી ખબર પડી આમાં બધાને એટલે આ સૂત્ર કઈ યાદ રાખવાની આપણે જરૂર છે નહીં સૂત્ર મેઇન આ જ યાદ રાખવાનું ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા ચલો હવે અહીંયા સુધી હવે કોઈને કઈ ડાઉટ હોય તો બોલો છે કોઈને ડાઉટ સર, હું તમે હમણાં કીધું તેલને આપણે ગ્રામમાં માપીએ. તેલ એમાં? 10 ગ્રામ ગ્રામમાં થોડુંક મપાય. કયો હમણાં જે આગળનો ટોપિક આવ્યો ને એમાં તમે કીધું કે પાણી ને તેલ બે ગ્રામમાં આપણે લઈએ તો ગ્રામમાં થોડુંક લેવાય બે એટલે એટલે તમે કીધું પાણી 10 ગ્રામ લીધું તેલ 10 ગ્રામ લીધું. હા તો એમાં શું 10 વાંધો ગ્રામમાં લેવી એમાં કેમ પાણીને ગ્રામમાં ન લીટરનો મપાય પાણીને ગ્રામમાં ન મપાય હે? લિક્વિડ લિક્વિડ છે તો ગ્રામમાં ન માપીએ કે એમ તને કહું હવે તાર પપ્પા છે તેલનો ડબ્બો ઘરે લાવે ને તેલ તો ખાવ છો ને બધા લીટર ને ગ્રામ બે હા કે ના ગ્રામમાં હેલો અવાજ આવે છે આજ પૂછું લો હા તો તેલ ખાશો તો પપ્પાને પૂછજો કે પપ્પા તમે 15 લીટર તેલ માપીને લાવો છો કે 15 કિલો માપીને લાવો છો ડબ્બા ઉપર શું લખેલું હોય 15 કિલોનો ડબ્બો છે હમ. ખબર પડે કે ન પડે એટલે ફરજિયાત ન હોય કે લિક્વિડ ને તમારે કે ભાઈ લીટરમાં જ માપવું ગ્રામમાં માપી શકો ને પાત્રની અંદર મૂકો તો ગ્રામમાં માપી શકો ને 1 કિલો 2 કિલો ખબર પડે કે ન પડે ઓલા રાજવા ઉપર આપણે વજન કરીએ એની ઉપર તો ખબર પડે રાજવા ઉપર નહીં ગમે એમ પછી કે ડિજિટલ કાંટો હોય તેના વજન. ઉપર તે ગ્રામમાં તો માપી જાય ને શું કહેવાય ગ્રામમાં માપી જાય ને પ્રવાહી હોય તેવું હોય લખી થોડું દીધું કે ભાઈ તમારે એને લીટરમાં જ માપવું એમ સિક્કો થોડો મારી દીધો કે પ્રવાહી હું પ્રવાહી છું મને લીટર સિવાય બીજે કે માપવાનું નહીં એવું કઈ એમાં લખેલું હોય ન હોય માપીએ જ છીએ આપણે કેમ કે 15 લીટર માપવું કેવું પડે અઘરું પડે લીટર નું પેલા ગોતવા જવું પડે ને કે 15 લીટર નું કેન ગોતવાનું એમાં મરીને માપવાનું એની કરતા ડાયરેક્ટ વજન કાંટા પર મૂકી દેવાનું 15 કિલો થઈ ગઈ વાત પતી ગઈ ખબર પડે કે નહીં એમ એટલે ફરજિયાત ન હોય કે ભાઈ તમારે ભાઈ એટલામાં જ માપવું એમ તમને અહીંયા દાખલા પણ પૂછે એમાં એમ જ આપે કે 10 ગ્રામ પાણી છે 5 ગ્રામ બરફ નાખી દીધો કેટલું થાય ખબર પડે કે નહીં એટલે કોઈ પણ વસ્તુ હોય એને વજનમાં માપી શકો ને કદમાં માપી શકો એવું કઈ ન હોય ફિક્સ કે લીટરમાં માપી શકો એમ કે વસ્તુ કોના ઉપર આધાર રાખે ઘનતા ઉપર ઘનતા બરાબર શું લખે દળ ભાગ્યા કદ તો ઘનતા ખબર હોય તો એને તમે કદમાં દર્શાવી શકો અને દળમાં દર્શાવી શકો ખબર પડે કે ન પડે ઘનતા ગુણ્યા કદ કરજો એટલે દળ મળી જાય અને કદ ગોતું હોય તો દળ ભાગ્યા ઘનતા કરી દેવાની એટલે એનું કદ મળી જાય એમ હું હમણાં તમને કીધું કે પ્રવાહી ને વાયુ ને કદ કસવા નાખવું હા ઓલા બેનો હોય કદ કસવા નાખતો એટલે મોટે ભાગે કદમાં માપતા હશે ને એટલે કદમાં માપતા એવું ફિક્સ ન હોય ને હમ. એમ જરૂર પડે એવું માપવાનું હોય એવું કઈ ન હોય કે ભાઈ કદમાં જ માપવું એમ હમ. તારે ઘરેથી નિહાળે જવું હોય તો એવું ન લખી દીધું કે ભાઈ હાલીને જ જવું સાયકલ ને જઈએ ગાડીમાં જઈએ કે 4 વ્હીલમાં જઈએ હેલિકોપ્ટરમાં જવું તો હેલિકોપ્ટરમાં જઈએ લાવો પૈસા તને જે સારું પડે એ રીતના શું છે દુનિયામાં બધી વસ્તુ શું થાય આપણને જેમ સારી લાગે કેમ ફટાફટ થાય કઈ રીતે હેલી પડે એ રીતે કરવાનું હોય ખબર પડી એમાં એવું ન હોય કે ભાઈ આપી દીધું એટલે ફિક્સ એના ઉપર જ હાલું એમ ચાલો આગળ હવે તાપમાનનો સમય સાથેનો ફેરફાર એટલે શોર્ટમાં એક ગ્રાફ આપેલો છે એક વખત નીટમાં પૂછાઈ ગયેલો છે
જોઈ લઈએ ચાલો. દાખલા તરીકે તમને એમ કીધું કે -10 ડિગ્રી સેલ્સિયસ તમને બરફ આપ્યો. શું આપ્યો? -10 ડિગ્રી સેલ્સિયસ બરફ છે, પાત્રમાં નાખીને ચૂલા ઉપર મૂકી દીધો છે. તો શું થાય? ચૂલા ઉપર મૂકો એટલે ગરમ થાય. ગરમ થાય એટલે શું હા. થાય? તાપમાન વધે. તાપમાન વધે. શું થાય? એટલે સમય વિરુદ્ધ તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ તમને અહીંયા આપેલો છે. તો તાપમાન ધીમે ધીમે શું થશે? વધશે. હજી બરફનો બરફ જ રહેવાનો છે. ક્યાં લગી બરફ રહેશે? ત્યાં લગી કેટલે પહોંચશે? 0 ડિગ્રી સેલ્સિયસ સુધી. હા, પછી હજી ગરમ કરો તો શું થાય? હવે તાપમાન હા. વધશે નહીં. પૂરું થાય એમ ખબર બનવા. હવે શું થશે? પ્રવાહીમાં પ્રવાહી કન્વર્ટ થશે ને. બનશે. બરફમાંથી શું બનશે? પાણી બનશે. પ્રવાહી. પણ બરફમાંથી જ્યાં લગી બધું પાણી ન બની જાય ત્યાં લગી એનું તાપમાન વધે નહીં. પણ સમય તો ચાલતો જ રહેવાનો છે. એટલે આ કેવું થઈ જાય? અચળ થઈ જાય આ રીતનું. પછી શું થઈ જાય? અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ માંથી હવે શું બની ગયું? 0 ડિગ્રી પાણી પાણી. બની ગયું. હજી ગરમ કરો, હજી ચૂલો ચાલુ જ રાખો તો શું થાય? વરાળ. પાણીનું વરાળ નહીં. તાપમાન વધે. એટલે શું થાય? હવે ધીમે ધીમે પાણીનું તાપમાન વધશે. પણ અત્યારે અવસ્થા કઈ થઈ ગઈ? હવે પ્રવાહી થઈ ગઈ ને. કેવી થઈ ગઈ? પ્રવાહી. ક્યાં લગી વધશે? 100 ડિગ્રી સેલ્સિયસ લગી. પછી શું થાય? 100 ડિગ્રી સેલ્સિયસ પછી પણ તમે એને ઉર્જા આપો તો, ગરમ કરો તો 100 ડિગ્રી વાયુ બને. 100 ડિગ્રી વરાળ બનશે. 100 ડિગ્રી સેલ્સિયસ વરાળ બને. પાણી છે એટલે વરાળ બનશે. પણ જ્યારે પાણીમાંથી વરાળ બનતું હોય, શું છે? 100 ડિગ્રી પાણીમાંથી 100 ડિગ્રી વરાળ બને ત્યારે તેનું તાપમાન વધે નહીં. કેમ કે અવસ્થા ફેરફાર થતો હોય, અચળ તાપમાને થતી હોય. પછી હજી ગરમ કરો તો પછી એનું તાપમાન વધે ને. શું થાય? તાપમાન વધે. તો અહીંયા જો આપણને ખબર પડે ભાઈ આ તાપમાન વધે છે તો અહીંયા Q નું સૂત્ર કયું લાગે? MCDT કયું લાગે? ઉષ્મા આપેલી હોય તો કયું સૂત્ર લગાડાય? MCDT લગાડાય. પછી વચ્ચે તમારે અહીંયા અવસ્થા ફરતી હોય તો અહીંયા કયું લગાડાય? ML. કયું લગાડાય? ML. આ લેટન્ટ ગલન બિંદુ છે એટલે લેટન્ટ ઓફ ફ્યુઝન લખી દઈએ. પછી અહીંયા પાછું તાપમાન વધે છે તો અહીંયા કયું લગાડાય? Q બરાબર MCDT. અહીંયા પાછી અવસ્થા ફરે છે એટલે અહીંયા ML. અહીંયા પાછું તાપમાન વધે છે તો અહીંયા પાછું MCDT. ખબર પડે કે નહીં? સર પછી પ્લાઝ્મા અવસ્થા આવે ને હજી ગરમ કરો. એવો આપણે કઈ ભણવાનું ન આવે. ઓકે. એમ તો અવસ્થા કેટલા પ્રકારની આવે તને ખબર છે? 21 પ્રકારની આવે. કેટલી આવે? 21. હા, 21 પ્રકારની અવસ્થા આવે. એટલે લેટેસ્ટ માં અત્યારે જે છે એ પ્રમાણે 21 પ્રકારની અવસ્થા હોય. બોલ. 21 ના નામે તને આવડતા નહીં હોય. મને એ બધા નથી આવડતા. મેં હમણાં થોડાક દિવસ પહેલા જ વાંચ્યું હતું. હજી 21 પ્રકારની અવસ્થા હોય. કેટલી? 21. હા, આપણે 3 જ ભણવાની આવે: ઘન, પ્રવાહી ને વાયુ. ઓકે. બીજી ક્વોન્ટમ મિકેનિક્સ માં આવે, બધી ક્લાસિકલ માં આવે, બધી અલગ અલગ આવે. બહુ લાંબી વસ્તુ. એ તમારે કઈ કામનું છે નહીં. તમારે અત્યારે 3 જોવાની છે: ઘન, પ્રવાહી ને વાયુ. ચાલો આગળ. હવે આ વસ્તુ આપણે હવે કાલે જોશું. ઓકે. અહીંયા સુધી હવે કોઈને કઈ ડાઉટ છે? થર્મોમેટ્રી, થર્મલ એક્સપાન્શન અને કેલોરીમેટ્રી, આ 3 ટોપિક આપણે આજે પૂરા કર્યા. કાલથી આપણે નોર્મલ થર્મોડાયનેમિક્સ ચાલુ કરવાનું છે. અહીંયા સુધી કોઈને ડાઉટ છે હવે આજના લેક્ચરમાં? બોલો. બીજા કોઈને? નહીં. ઓકે, તો આજનો લેક્ચર હવે આપણે અહીંયા પૂરો કરીએ.